હેલો. હા હવે આવ્યો રાજદીપ અવાજ. થેન્ક યુ સર. થઈ ગઈ હે ને હમ બેનની જોબ? હમ વાહ ભાઈ વાહ, સરસ સરસ. ક્યાં આગળ લાગ્યું? કચ્છમાં, કચ્છમાં અંજાર કઈ પાસે. જગ્યાએ? અંજાર અંજાર. નું પેલું બીટા વાલડિયા કરીને ગામ. બરોબર, એટલે બરોબર. વતન મારું આમ પાટણ. હા એ તો મને ખ્યાલ છે, તારું પાટણ. એટલે પછી ત્યાંથી પછી નજીકમાં મેં હાથે કરી ના લીધું. પછી જેમ કે એરિયા બી સારા નતા ને એવું બધું હતું ને એના કરતા આપણે દૂર જવું જ સારું. હા હા, ના ના, બરોબર છે. અને તમે સર એકવાર ક્લાસમાં બોલ્યા હતા ખબર કે કચ્છમાં જાય તો સાચો માણસ કહેવાય ભણાવવા માટે. હા યસ યસ. હા તો મને યાદ જ હતું, એટલે મેં મારા વાઈફને એ જ કીધું હતું. હું કહું અહીંયા તો બધા ભણાવી લેશે, ત્યાં જઈને ભણાવીએ ત્યારે ખબર પડે. નેહા અત્યારે અત્યારે કચ્છમાં હું કરે એવું હે ને? કાંઈ વાંધો નહીં. અને અત્યારે પછી તારી તૈયારી ચાલુ છે ને? ના સર અત્યારે નથી. ક્યાં ક્યાં અટક્યું કે ને તમ તારે? આમાં એવું થયું કે હું દીવ હતો ત્યારે મારા ટ્વિન્સ બેબી આવી ગયા હતા. હા, એના કારણે પછી મેં બધી મહેનત બધું હું જ કરવા વાળો હતો, બીજા કોઈના પરિવારમાંથી લાવીએ ને બહુ બધું એડજસ્ટમેન્ટ કરવું પડતું હતું. અચ્છા અચ્છા અચ્છા. તમ તારે કાંઈ પણ પાછી તૈયારી કરી હોય તો તમ તારે ચિંતા ન કરતો, મને કહેજે, બરોબર છે? અને નેહાને અહીંયા કઈ કચ્છમાં કામ હોય ને તો તમ તારે કહેજે, કેવરાવે હો, આપણે ત્યાં બધા ઘણા બધા ઓળખીતાઓ છે. સારું. 1 થી 5 માં પછી ના ગયા, પાટણમાં જ આવી દઉં. હા એ તો પાટણમાં જ આવ્યું હતું ને 1 થી 5 નું. પછી માધ્યમિકમાં જ લીધું હે ને? એટલે આમાં કેવું કે ટ્વિન્સ બેબી હજુ 18 મહિનાના જ, એટલે પછી બંનેમાંથી એક ને તો જોબ ના જ કરવી પડે. સાચી વાત સાચી વાત. એટલે એકને તો બરોબર સાચવવું પડે. ના ના, સરસ સરસ, કાંઈ વાંધો નહીં. અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ને આવો પછી અમદાવાદ હો ને ઓફિસ ઇન્ટરવ્યુ માટે આવવાનું છે. આવવાનું છે ને? હા હા તો કાંઈ વાંધો નહીં, આવો હો ને, એટલે ભેગા થઈશું અમદાવાદ. હો, મારે એક્ઝામ આપી હતી પણ સ્ટાર્ટમાં 110 જ આવ્યા હતા. અચ્છા. હા, થોડા ઓછા પડે ને? એટલે મહેનત જ ઓછી થઈ ગઈ હતી એકદમ બધી. કાંઈ નહીં, આવતી વખતે આપણે ખેંચી લેવાનું, બરોબર? થોડું છોકરું મોટું થાય ને પછી, બરોબર ને? જોઈએ હવે 6 મહિના પછી પાછું કવર થઈ જશે. ના ના, થઈ જશે થઈ જશે. ત્યાં સુધી આમ 1-2 કલાક વાંચવાનું ચાલુ અત્યારે. હા હા હા, કાંઈ વાંધો નહીં. અને કાંઈ પણ જરૂર હોય તો તમે તારે મને કહેવડાવજો. હો, સારું. ઓકે રાજદીપ. હા, થેન્ક યુ સર. ઓકે.